ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હાવ આર યુ ઓલ? સો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું ધ હ્યુમન રોબોટ. આપણું જે યુનિટ 2 છે એનું જોયું હતું, તો થોડું પતી ગયું હતું. હવે આજે આપણે નેક્સ્ટ જ્યાંથી સ્ટોપ થયા હતા ત્યાંથી આજે પાછા વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે રામસિંગ 070ને પ્રેમ ચોપરા જે છે, રામસિંગ 070 આપણો રોબોટ છે પ્રેમ ચોપરાનો આપણા ચેપ્ટરમાં, અને એ રોબોટ જે છે એ પ્રેમ ચોપરાએ એને ખરીદ્યો છે એના ઘરે. તો એ એને લઈને માર્કેટ જાય છે, મોલમાં જાય છે. રામસિંગ પેકેટ ઉચકીને કારમાં મૂકે છે. પછી પ્રેમ ચોપરા એને કમાન્ડ આપે છે બીજું કે હવે કેરી લઈ આવ, જ્યુસી અને પાકી અને રસ ભરેલી. એટલે કેરી લઈને આવે છે. તો આ બધું ફ્રેન્ડ આપણે જોયું અત્યાર સુધી. પછી આગળ જોઈએ હવે કે રામસિંગે સારામાં સારી કેરીઓને સિલેક્ટ કરીને લઈ લીધી. પછી એને પ્રેમ ચોપડા કહે છે કે પે ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. એટલે કે પ્રેમ ચોપડા, અહીંયા જુઓ 16 પેજ નંબર પર લાસ્ટ લાઈન, કે પ્રેમ ચોપડા કહે છે એલું કમાન્ડર જે આવે રિમોટ એમાં બોલે છે કમાન્ડરમાં કે પે ધ કેશ કાઉન્ટર. એટલે કેશ કાઉન્ટર પર જઈને પે કરી આવ. સ્પોક ઇન ટુ કમાન્ડર, અને કમાન્ડરમાં બોલે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો કમાન્ડરમાં બોલે છે કે પે ધ બિલ ક્યાં કેશ કરીને આવો તું કેશ કાઉન્ટર પર જમા કરાવીને આવો. એટલે જુઓ રામસિંગ શું કરે છે. રામસિંગ ફોલો પ્રેમ ચોપડા like a faithful dog when he stopped at Gopal Jewellers. Though through the glass window he saw a generous display of gold ornaments. જુઓ, રામસિંગ ફોલો પ્રેમ ચોપડા. રામસિંગ પ્રેમ ચોપડાને અનુસરે છે. કઈ રીતે? લાઈક અ ફેથફુલ ડોગ, એક વિશ્વાસપાત્ર કૂતરો જે હોય તેની રીતે એને ફોલો કરે છે. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, જ્યારે રામસિંગ સ્ટોપ થઈ જાય છે, ચાલતા ચાલતા રોકી જાય છે. ક્યાં? ગોપાલ જ્વેલર્સમાં. ગોપાલ જ્વેલર્સની શોપ છે, તો ત્યાં બહાર એ જોતા જોતા ઊભો થઈ જાય છે રામસિંગ. થ્રુ ધ ગ્લાસ વિન્ડો, અને ગ્લાસ વિન્ડો જે કાચની બારી હોય છે એમાંથી એ જોઈ છે. હી શો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. શું જોઈ છે? કે ગોલ્ડ ઓર્નામેન્ટ, સોનાના દાગીનાનું ખૂબ જ સરસ મજાનું ડિસ્પ્લે કરેલું હોય છે, બતાવ્યા હોય છે. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ. તો ક્વિકલી, તરત જ પ્રેમ ચોપડા ક્યાં ડિસઅપિયર્ડ એટલે કે અદ્રશ્ય થઈ જાય છે. ક્યાં? અરાઉન્ડ ધ કોર્નર, એ શોપ જે છે એના ખૂણામાં છુપાઈને અદ્રશ્ય થઈ જાય છે. એના ખૂણાની પાછળ અદ્રશ્ય થઈ જાય છે. અને સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલમાં બોલે છે કે સોફ્ટલી અને ક્લિયરલી. સોફ્ટલી એટલે અહીંયા ફ્રેન્ડ આપણે મતલબ લઈશું કે ધીમેથી, અને ક્લિયરલી ધીરેથી અને એકદમ ચોખ્ખી રીતે બોલે છે કે pick up a necklace and hide. No noise. Information not to be revealed. Top secret. Otherwise, I will defuse your system. He threatened. તો રામસિંગ જે છે એ દુકાનની બહારના ખૂણામાં જઈને છુપાઈ જાય છે, અદ્રશ્ય થઈ જાય છે. અને પેલા કમાન્ડમાં જે છે, કમાન્ડર રિમોટ કંટ્રોલ રોબોટનું, એમાં એ એકદમ ધીમેથી અને ક્લિયરલી બોલે છે કે પિક અપ અ નેકલેસ, એક નેકલેસ ચોરી લાવો, ગળાનો હાર ચોરી લાવો, અને જરાક પણ અવાજ થવો જોઈએ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, અને આ જાણકારી ક્યારે બહાર પડવી જોઈએ નહીં, જાહેર થવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, આ એકદમ ટોપ સિક્રેટ રાખવાનું છે, એકદમ રાઝ રાખવાનો છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટેન. નહીં તો પછી જો તે આવું નહીં કર્યું, રોબોટને કહે છે પેલા કમાન્ડરમાં, નહીં તો પછી હું તારી સિસ્ટમ જે છે એ રિફ્યુઝ કરી નાખીશ. તારી જેટલી સિસ્ટમ ચાલી રહી છે એ બધી હું શું કરી દેવા? બંધ કરી દઈશ. રિફ્યુઝ એટલે બંધ કરી દેવું. તો કહે છે હી થ્રેટેન, એટલે આવી રીતના ધમકી આપીને કહે છે. જુઓ નેક્સ્ટ, રામસિંગ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ. એ દુકાનમાં જાય છે, ક્લોઝ ટુ ધ કાઉન્ટરની નજીક જાય છે. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ ઝિંગલ. નો બડી ટુક નોઇઝ. તો શું કરે છે? શોપની અંદર જાય છે, કાઉન્ટરની ક્લોઝમાં જાય છે, અને પછી હિઝ મેટાલિક પાલ્મ એટલે કે એની મેટાલિક ધાતુની જે બનેલી પાલ્મ એટલે કે હથેળી છે, એ હથેળીથી શું કરે છે? એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી, હાથ આગળ લંબારે છે એકદમ ચૂપકીથી, એકદમ શાંતિથી. એન્ડ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ, અને એના રોબોટિક બોડીમાં જ્યાં સ્ટોરેજ યુનિટ હોય છે ત્યાં એ
છુપાવી દે છે નેકલેસ વિધાઉટ અ ક્લિંક ઓર અ ઝિંગલ, એટલે કે જરા ધીમો રણકાર જેવા ઝિંગલ બેલ પહેલાં કેવા રણકે એવો જરાય અવાજ વગર એ એના યુનિટમાં છુપાવી દે છે. નો બડી ટુક નોટિસ, અને કોઈએ નોટિસ પણ નથી કર્યું કે આણે કંઈ જોયું. જુઓ નેક્સ્ટ પેરેગ્રાફ. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ એન્ડ પ્રીસિયસ સ્ટોન્સ ધ શોપલિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ એન્ડ એન્ઝાઇટી એન્ડ રિકોગ્નિશન ઇન ધ બિગિનિંગ. જુઓ, હવે એક્સપેન્સિવ એન્ટિક એટલે કે એકદમ મોંઘી એન્ટિક્સ, જે જૂના જમાનાની વસ્તુઓ હોય ને, એન્ટિક્સ એટલે કે પ્રાચીન વસ્તુઓ, તો મોંઘી એક્સપેન્સિવ પ્રાચીન વસ્તુઓ અને ઓર્નામેન્ટ્સ, ઘરેણાં અને પ્રેસિયસ સ્ટોન્સ અને કિંમતી પથ્થરો. દે શોપલિફ્ટિંગ એટલે કે દુકાનમાં જઈને આવું ચોરી કરવું, દુકાનની ઉથાંતરી કરે એને શોપલિફ્ટિંગ કહેવાય. વેન્ટ ઓન ફોર સમ ડેઝ, થોડા દિવસ સુધી આણે આવું કરીએ રાખ્યું, દુકાનમાં જઈને કંઈ ને કંઈ ચોરી લાવતા. વિધાઉટ એની ટ્રેસ એન્ડ એન્ઝાઇટી, કોઈ પર ગભરામણ અને ડર વગર. એન્ડ રિકોગ્નિશન ઇન ધ બિગિનિંગ, અને કંઈ જાણ પણ નથી થઈ શરૂઆતથી. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર, અને જે શોપનો ઓનર હતો એની જે મૂંઝવણ હતી એ હવે લાઉડર થવા લાગી, મોટી થવા લાગી કે આ થાય શું છે, જોરદાર થઈ ગઈ એની કન્ફ્યુઝન. અનવેર પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. તો પ્રેમ ચોપડા, અનવેર એટલે કે ફ્રેન્ડ્સ એનો મતલબ થઈ જશે અજાણ પ્રેમ ચોપડા, અજાણ્યો પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ, એનું શોપલિફ્ટિંગ કરીને મતલબ આવી રીતના ચોરી ઉથાંતરી કરીને એ જાય છે દુકાનમાંથી, અને એ અજાણ્યો હોય છે ક્યાં સુધી, અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર, કે એક યુવાન ફ્રૂટ વેચવાવાળો, વેન્ડર એટલે કે વેચનાર, એક યુવાન ફ્રૂટ વેચનારો નોટિસ કરે છે કે એને એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, કે અફઘાનની જે અફઘાની ગ્રેપ્સ છે, આ એક દ્રાક્ષનો પ્રકાર છે, તે ખૂબ જ મોંઘી હોય છે અને કિંમતી હોય છે. તો એની અફઘાની ગ્રેપ્સનો બંચ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, એના રોબોટની અંદરમાં ચોરી કરીને અદૃશ્ય થઈ જાય છે. તો એનું ધ્યાન જાય છે, એનાથી એ અજાણ્યો હોય છે આ પ્રેમ ચોપરા. ધ ઇન્સિડેન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shop before the valuable were missing. તો પછી આ ઇન્સિડન્ટ જે છે વોઝ રિલેટેડ, જેનાથી રિલેટેડ હોય છે ઓલ ઓવર, બધાની સાથે એ પેલી જે ઘટનાઓ ઘટી હોય છે દુકાનમાં, શોપકીપર્સ જે છે એને શોપકીપરને જે યાદ આવે છે, એને રિકોલ થાય છે, રિમેમ્બર થાય છે કે હા મારી દુકાનમાં આવો એક મેટાલિક બ્લુ રોબોટ આવતો હતો, મારી જે ચોરી બધી થઈ છે અત્યાર સુધીની વેલ્યુએબલ થિંગ્સ ચોરી થઈ છે, તો એને યાદ આવે છે કે આવો મેટાલિક રોબોટ મારી દુકાનમાં પણ આવતો હતો. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ, અને પછી આ જાણકારી પેલા જે ફ્રૂટ વેન્ડર છે, ફ્રૂટ વેચનારો શોપકીપરને આપે છે, શોપકીપરને યાદ આવે છે કે હા મારા દુકાનમાં પણ આ રોબોટ આવતો હતો, તો તરત જ આ જાણકારી ક્યાં આપવામાં આવે છે, પોલીસ હેડક્વાર્ટર, પોલીસનું વડું મથક જ્યાં આવેલું છે ત્યાં આપવામાં આવે છે, કોઈ ટાઈમ વગર એમ તરત જ આપવામાં આવે છે. વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. હવે એક દિવસ રામસિંગ પ્રેમ ચોપડા શું કરે છે, ગાઈડ કરે છે રામસિંગને, રોબોટને, કે ઝવેરી બ્રધર્સ એટલે કે ભાઈઓ મળીને જે શોપ ખોલે ત્યાં બ્રધર્સ લગાવવામાં આવે. તો ઝવેરી બ્રધર્સ એટલે મોટે ભાગે સોનીની જ દુકાન હોય. તો ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ, અહીંયા જેમ્સ એટલે કે ફ્રેશ પેલી ખાવાની જેમ્સ નહીં, પણ રત્નો હોય ને, જે રત્નો કિંમતી, એને જેમ્સ કહેવાય. તો ઝવેરી બ્રધર્સમાંથી લિફ્ટિંગ કરવાનું, ચોરી કરવાનું એને ગાઈડ કરે છે કે તારે અહીંયાથી કિંમતી રત્ન ચોરી લાવવાના છે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ કેમેરાસ કેપેબલ ટુ સ્પીડ સેકન્ડ રેકોર્ડિંગ. હવે પોલીસ જે હતી એકદમ રેડી હતી, તૈયારીમાં હતી. શાની સાથે? એકદમ તૈયારીમાં હતી, વેઇટિંગ, વાર જોતી હતી કે ક્યારે આ લોકો આવે અને ચોરી થાય. અને ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ, અને કેમેરા પણ એટલા સક્ષમ હતા કે સ્પ્લિટ સેકન્ડનું પણ રેકોર્ડ કરી લેશે એકદમ. ક્લિકડ હિમ એન એક્ટ, કે જેવું એ લોકો કંઈ પણ એક્ટ કરે તો એ તરત જ ક્લિક કરીને રેકોર્ડ કરી લે કેમેરા. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગનો રોબોટ આ જેવી રીતના ઝવેરી દુકાનમાં ગયો સ્ટોન લેવા, તરત જ એ પકડાઈ ગયો. કાઉટ એટલે કેચનું, કાઉટ આ પાસ્ટ ટેન્સ છે, તરત પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપડા ફ્લેડ એઝ સૂન એઝ હી શો થ્રુ હર બિનોક્યુલર્સ.
પણ પ્રેમ ચોપડા ફ્લેડ, એ ફ્લીડનું ભૂતકાળ છે ફ્રેન્ડ્સ, કે ફ્લેડ એટલે કે તરત જ ભાગી ગયો. એઝ સુન એઝ હી શો, કે જેવું એણે જોયું કે થ્રુ હિઝ બાયનોક્યુલર્સ એટલે કે દૂરબીનથી, જેવું એણે દૂરબીનથી જોયું કે રામસિંગ પકડાઈ ગયો છે, તરત જ ભાગી ગયો. 2 પર્સન નોટિંગ ડાઉન રામસિંગ્સ લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. અને 2 લોકો જે હોય છે પેલા પોલીસના, એ લોકોએ નોટિંગ ડાઉન કરે છે, લખી લે છે, નોટ કરે છે કે રામસિંગના પેલી મેટાલિક બોડી, જે મેટાલિક ધાતુની એની ગળો બનેલો હોય છે, એની પર લાઇસન્સ નંબર લખેલો હોય છે, પ્રિન્ટેડ કરેલો, તો એ લોકો નોટ કરી લે છે. જુઓ, પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પછી હવે એનો માલિક જે છે રોબોટનો, રામસિંગ 070નો, એનો માલિક પ્રેમ ચોપરા એના ઘરેથી અરેસ્ટ કરી લેવામાં આવે છે, ધરપકડ કરી લેવામાં આવે છે. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. કઈ રીતના ધરપકડ કરે છે કે એ જે છે એ માસ્ટર છે, ઓવનર છે રામસિંગ 070 રોબોટનો, એ ચોરનો માસ્ટર છે, એટલે એને ધરપકડ કરી લેવામાં આવે છે. જુઓ, સૂન આફ્ટર હિઝ અરેસ્ટ પ્રેમ ચોપરા વોઝ રિલીઝ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, એની ધરપકડ કર્યાના થોડા જ સમયમાં પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ, એને છોડી દેવામાં આવે છે. ઓન બેલ પર, જામીન પર છોડી દેવામાં આવે છે. બેલ એટલે જામીન. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી કોર્ટ હવે સુનાવણી નહીં આપે ત્યાં સુધી એને છોડી દેવામાં આવે છે. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. અને પ્રેમ ચોપડાના ઘરેથી કોઈ પણ આર્ટિકલ્સ, કોઈ પણ આવી કિંમતી વસ્તુઓ એના ઘરેથી મળી નહીં, કશેથી એના ઘરેથી એ લોકોને મળી નહીં. જુઓ, હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. કેમ કે પ્રેમ ચોપરાએ ક્લેવરલી, એકદમ હોશિયારીથી ડિસ્પોઝડ એટલે કે ફ્રેન્ડ, એને નિકાલ કરી નાખેલો, એને તોડી, એમ એકદમ નિકાલ કરી નાખેલો, એને મતલબ નાશ કરી નાખેલો, નિકાલ કરી નાખેલો ધેમ ઓફ, બધી વસ્તુઓ જે એણે ચોરી હતી, એટલે ધેમ એટલે કે વસ્તુઓ, એને થ્રુ હિઝ ગેંગ, એની ટોળી જે હતી, એની ટુકડી જે હતી, એની સાથે મળીને એણે આ બધી વસ્તુઓનો નિકાલ કરી નાખેલો હતો. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. અને કોર્ટમાં જે એની પર ચાર્જીસ લાગેલા હતા, જે પણ ગુના લાગેલા હતા, એ બધા ગુનાનો એણે શું કર્યો? ડિનાઇડ કર્યો, એટલે કે ના પાડી, નકારો કર્યો. સમવન એલ્સ સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070 પ્રોગ્રામ. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુ. અને રામસિંગ શું કહે છે કે કોઈ બીજાએ રામસિંગ રોબોટ, મને એવું લાગે છે, પ્રેમ ચોપડા એવું કહે છે પાછો કોર્ટમાં, કે મને એવું લાગે છે કે કોઈ બીજો રામસિંગની ઉપર રામસિંગના પ્રોગ્રામ ચલાવી રહેલો હોય એવું લાગે છે, કારણ કે મેં તો ઘરે હતો, પોલીસ હતો, મને ઘરેથી પકડ્યો, હું ત્યાં થોડો હતો, એટલે રામસિંગ પર કોઈ બીજું કમાન્ડ કરી રહ્યું હોય, કોઈ બીજો પ્રોગ્રામ ચલાવી રહ્યો હોય, એવી રીતના લાગે છે. જુઓ, કાઉન્સિલ ગોયલ, અહીંયા કાઉન્સિલ ગોયલ એટલે વકીલ છે એ ગોયલ કરીને, ક્લિયર હિઝ થ્રોટ, એણે એનો અવાજ ક્લિયર કરે છે. આપણે કેવું માઇકને યુઝ કરતા પહેલાં કરીએ એ રીતના, તો એનો ગળો ક્લિયર કરે છે. એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. અને જજ જે હોય છે આપણા અદાલતમાં, એની નજીક જાય છે. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ. અને એકદમ જજની નજીક જઈને શું કે પ્રેમ ચોપડાના જે પણ એક્સપ્લેનેશન, જે પણ પ્રેમ ચોપડાએ કીધું એ બધું સમજાવે છે. અને જે પણ થયું લાસ્ટ આટલા દિવસોમાં એ બધું કહે છે કે કઈ રીતના બધી ચોરીઓ, જ્વેલરીઝ ચોરાઈ. અને ક્યુરિયો એટલે કે ફ્રેન્ડ્સ, ક્યુરિયોનો મતલબ થાય જૂના જમાનાની કલાકૃતિઓ, તો ક્યુરિયો ડીલર્સ એટલે જૂના જમાનાની કિંમતી કલાકૃતિઓના ડીલર્સ જે હતા, વેપારીઓ, એ કેવી રીતના અફેક્ટેડ થયા, અસરગ્રસ્ત થયા છે, એ બધું કહે છે જજને. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. અને કહે છે કે મને લાગે છે કે રામસિંગ કઈ રીતના કામ કરે છે એ આપણે જાણવું જરૂરી છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. એટલે જે પેલો કાઉન્સિલ ગોયલ છે, વકીલ, એ કહે છે કે હું રિક્વેસ્ટ કરું છું કે રામસિંગ 070 રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે. જુઓ, રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. હવે રામસિંગને કોર્ટમાં જવું પડશે, કોર્ટમાં જશે. આ જે હેડલાઇન હતી એ નેક્સ્ટ ડે, આવતા દિવસના પેપરની એમ હેડલાઇન બની ગઈ સમાચારમાં, ન્યૂઝપેપરમાં, કે રામસિંગ કોર્ટ જવાનું. જુઓ, નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ keen to watch a robot in the witness box.
જો નેક્સ્ટ ડે, આગળના દિવસે ધ કોર્ટ વોઝ ઓવરલોડેડ, એકદમ ઓવરલોડ એટલે કે છલાછલ થઈ ગઈ, ભરાઈ ગઈ માણસોથી. શા માટે? કીન એટલે કે આતુરતાથી એ લોકો જોવા માંગતા હતા કે રોબોટ જે વિટનેસ બોક્સમાં રોબોટ આવે તો કેવો લાગે. એક અદ્રશ્ય એક મતલબ અનકોમન વસ્તુ કહેવાય રોબોટ એક વિટનેસ બોક્સમાં આવે એટલે. તો આ બધું જોવા માટે લોકોની ભીડ એકદમ છલોછલ થઈ ગઈ અદાલતમાં. જુઓ, કાઉન્સિલ ગોયલ વોઝ અ ટીકિંગ પોઈન્ટ્સ ધી ધ લાસ્ટ મુમેન્ટ. કાઉન્સિલ ગોયલ શું કરતા હતા વકીલ કે ટીકિંગ પોઈન્ટ્સ, જે બધા મુદ્દાઓ જે હતા એ નોંધ કરી રહ્યા હતા એને લાસ્ટ મુમેન્ટ સુધી, જ્યાં એ પેલી સુનાવણી ચાલુ થાય ત્યાં સુધીમાં એ નોટ ડાઉન કરી રહ્યા હતા. જુઓ, હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિપ્સ બટ સો વોઝ પ્રેમ ચોપડા. જો રામસિંહ આ જે છે વકીલ જે છે ગોયલ કેવા દેખાતા હતા? એકદમ એવા દેખાયા. અપિયર્ડ એટલે કે દેખાવું. કેવા દેખાયા કે એકદમ કોન્ફિડન્ટ હતા, એકદમ વિશ્વાસથી ભરેલા હતા અને ક્રિસ્પ એટલે કે ચપળ હતા. ક્રિસ્પનો મતલબ થઈ જશે ચપળ. વિશ્વાસુ અને ચપળ હતા. બટ સો વોઝ પ્રેમ ચોપડા, પણ પ્રેમ ચોપડા પણ એકદમ વિશ્વાસથી જ ભરેલો હતો. નેવર વુડ ધીસ મશીન બેટ્રાય હિઝ માસ્ટર. એ કેમ વિશ્વાસથી તટ્ટાર ઊભો હતો? કારણ કે એ જાણતો હતો કે એક મશીન મેન કે માનવ યંત્ર ક્યારેય બેટ્રાય એટલે કે દગો દેવો, કે ક્યારેય દગો આપે નહીં એના માલિકને, એના માસ્ટર્સને. ધ પ્રોસિડિંગ began and Ramsingh 070 appeared in the witness box. પ્રક્રિયા ચાલુ થઈ કેસની અને રામસિંહ 070 રોબર્ટ જે હતો એ ક્યાં આવ્યો? વિટનેસ બોક્સમાં. યોર ઓનર એટલે કે જજને કહે છે, આપણે હોય ને એવી રીતના. તો કાઉન્સિલ જે છે એ ગોયલ એ જજને કહે છે, યોર ઓનર, Counsel Goel began, I am told by super robots that the memory tape design in these types of robots contains information of the previous week. તો કહે છે ગોયલ કહે છે કે યોન કે હું એ સુપર રોબોટ આપણી દુકાનનું નામ છે જ્યાંથી પ્રેમ ચોપરાએ રોબોટ લીધી હતી. તો એ કહે છે કે મને સુપર રોબોટ દુકાનમાંથી શોપમાંથી એવું કહેવામાં આવ્યું છે, મને જાણકારી મળી કે આવા પ્રકારના રોબોટ જે હોય છે મેમરી ટેપ ડિઝાઇન, જે એ લોકોની યાદશક્તિ મેમરી ટેપ ડિઝાઇન જે બનાવવામાં આવે છે રોબોટની અંદર, ધીઝ ટાઈપ્સ ઓફ રોબોટ, આ રોબોટોમાં બનાવવામાં આવે છે. તો એ લોકો ઇન્ફોર્મેશન ધ પ્રીવિયસ વીક્સ કન્ટેન્સ, તો ક્યાં સુધીની ઇન્ફોર્મેશન એ રોબોટમાં મતલબ કે સેવ રહી છે? ગયા અઠવાડિયા સુધીની, 7 દિવસ સુધીની ઇન્ફોર્મેશન એ લોકોની અંદર સેવ રહી છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પણ ફોર્ટનાઇટ એટલે કે ફ્રેન્ડ્સ પખવાડિયું, 15 દિવસ. તો ગોયલ કહે છે પણ આપણો કેસ જે છે એ ફોર્ટનાઇટ, સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ, 15 દિવસ પછી ચાલુ થયો છે, આ ઘટનાના 15 દિવસ પછી. The needed information must be wiped out, the judge said. તો જજ શું કહે છે કે પણ આપણો કેસ તો આ ઘટનાના 15 દિવસ પછી ચાલુ થયો, તો આપને જેટલી બી જાણકારી જોઈએ છે એ તો બધી વાઇપ્ડ આઉટ થઈ ગઈ હશે, કે એટલે કે સાફ થઈ જઈ, ક્લિયર થઈ ગઈ હશે, અંદરથી આપને નહીં મળે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. હવે કાઉન્સિલ ગોયલ જે છે એકદમ હળવેથી સ્માઇલ કરે છે, સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા, અને પ્રેમ ચોપડા બાજુ એકી ટસે જોઈ છે ટગર. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ધ ઓપરેશન એવર સિન્સ. અને શું કહે છે કે આ રોબોટને તમે લીધો ત્યારનો ક્યારેય સ્વિચ આઉટ નથી કર્યો ને, એટલે સ્વિચ ઓફ તો નથી જ કર્યો ને તમે. પ્રેમ ચોપડા ફેસ ફેલ, બટ જુઓ, વેટ ફ્રેન્ડ્સ, ઓકે. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ. તો જેવું વકીલ ગોયલ જે છે એ પ્રેમ ચોપડાને કહે છે કે તમે જ્યારથી લાવ્યા છો રોબોટ ત્યારથી એને સ્વિચ ઓફ તો નથી જ કર્યું ને, એના ઓપરેશન સિસ્ટમ બધી. તો પ્રેમ ચોપડા ફેસ ફેલ, એનું માથું જે છે એ નીચે પડી જાય છે, એટલે કે નીચે ઝૂકી જાય છે. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પણ એટલો બધો વિશ્વાસુ હતો કે રામસિંહ 070 વુડ ઓબે હિઝ માસ્ટર, કે એના માસ્ટરને ઓબે એટલે કે એના નિયમોનું હંમેશા પાલન કરશે. ધ સિક્રેટ વોઝ સીલ્ડ, ને જે રાઝ છે એ ક્યારેય ખુલશે નહીં, એ બંધ જ રહેશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. અને જજે ઓર્ડર આપ્યો કે તમે ચાલુ રાખો. સો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો આજનો વિડીયો પૂરો થાય છે. આગળનું ચેપ્ટરનો જે ભાગ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આઈ હોપ યુ ઓલ આર અન્ડરસ્ટેન્ડ. ઓકે ફ્રેન્ડ્સ, બાય.